તો સર મને એ જણાવશો કે ઇન્ફર્ટિલિટી એટલે શું અને એના શું શું કારણો હોઈ શકે? હા મેડમ, આ પ્રશ્ન એવો છે કે ઇન્ફર્ટિલિટી એટલે નિઃસંતાનપણું. કોઈ પણ દંપતી છે 1 વર્ષ સુધી સાથે રહીને બાળક રાખવા માટે કોશિશ કરે અને 1 વર્ષ સુધી સતત કોશિશના કારણે પણ એને પ્રેગ્નન્સી ના રહે કે બાળક કન્સીવ ન થાય તો એને નિઃસંતાનપણું કે ઇન્ફર્ટિલિટી કહેવાય. પણ આના કારણો આપણે જોવા જઈએ તો ફિમેલ અને મેલ એટલે કે હસબન્ડ અને વાઈફ બેયના કારણો હોય છે. જનરલી વાઈફના કારણો જોવા જાય તો અત્યારે મોસ્ટ કોમન પીસીઓડી કે જેમાં ઓબેસિટી હોય, અનિયમિત માસિક હોય, ચરબી હોય અને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય. ઘણી વખત એમને ટ્યુબલ બ્લોકેજ એટલે ગર્ભાશયની નળીમાં બ્લોકેજ હોય. ઘણી વખત ઉંમર અમુક થઈ જાય પછી એના અંડાશય છે કામ કરતાં ઘણા બધા ઓછા થઈ જાય છે. એટલે સ્ત્રીબીજ નબળા સ્ત્રીબીજ કહેવાય ને, પુઅર ઓવેરિયન રિઝર્વ. અને ઘણા બધા કેસમાં પુરુષોમાં પણ ખામી હોય છે કે એમના જે સ્પર્મ કાઉન્ટ છે એની સંખ્યા ઓછી હોય, ગતિશીલતા ઓછી હોય, મોટિલિટી. એટલે આમ જનરલી જોવા જાવ તો કપલમાં 60% કેસમાં ફિમેલ ઇન્ફર્ટિલિટી સ્ત્રીઓના કારણે નિઃસંતાનપણું હોય, 30-40% કેસમાં પુરુષોના કારણે નિઃસંતાનપણું હોય અને ઓલ ઓવર કમ્બાઈન 10-20% કેસમાં બંને પુરુષ અને સ્ત્રી બંનેના કારણે નિઃસંતાનપણું હોય છે.